તો લાખ તો હજી આપી દેવાય, કોઈને ઘર આપી દેવાય, કોઈને રાજ્ય આપી દેવાય, પણ બ્રહ્મજ્ઞાન છોડવું એ કેટલું અઘરું હશે. તો પરમ ગુરુએ કેટલી સમજથી 4.5 મહિનાની અંદર આ બધાને સમજાવ્યું, અને પરમ ગુરુની સમક્ષ પ્રેમદાસે પોતાનું સ્વરૂપ, પોતાનું શરીર છોડ્યું અને કૈવલ્ય લક્ષ સુધી પહોંચ્યા. હવે બ્રહ્મની અંદર એનો લક્ષ્ય નહોતો થતો, એટલી રિદ્ધિ સિદ્ધિ આ તે બધું જ હતું. આ બધાની અંદર જે શ્રેષ્ઠ પુરુષો હતા એ સમયમાં પરમ ગુરુની હાજરીમાં, એમાં પ્રેમદાસ એક હતા. અને પ્રેમદાસ એક હતા એટલે એનું એક આખું ચરિત્ર લખવા માટે 77મું અંગ આખું લખ્યું. કોઈના માટે આખું અંગ નથી લખ્યું. તમે વિચાર કરવા જેવી બાબત છે આ. તો કે પ્રેમદાસને તો આવડા મોટા શિષ્યો હતા, પ્રેમદાસને દેવો ભજતા હતા. ખાલી રાજા મહારાજાઓ એના શિષ્યો નહોતા, દેવતાઓ હતી એ પ્રેમદાસનું ભજન કરતા હતા. કોઈના કોઈ રૂપની અંદર, સાધુ સંતોના રૂપની અંદર એ આવી અને પ્રેમદાસને મળતા હતા. આવા પ્રેમદાસ છે, એને તે પરમગુરુની જરૂર પડી તો પરમગુરુની અંદર શું હશે?